હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો આખા ગામમાં પથ્થરનો વરસાદ થયાનો સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી અને પોલીસને દોડતી કરનાર એક આંતરરાજ્ય ઘરફોડ જે ચોર ગેંગ આખરે પોલીસ પાંજરે પુરાય છે. વલસાડ જિલ્લાના એલસીબી પોલીસે લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની પથ્થર ગેંગના 4 સાગરીતોને દબોચી સાળિયા પાસે ધકેલી દીધા છે. આ પથ્થર ગેંગ આચરેલા 8થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાના ભિલાડ અને વાપી સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. એક ચોર તસ્કર ગેંગ એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી અને સમગ્ર જે વલસાડ જિલ્લાની પોલીસ દોડતી કરી હતી. આ કડકડતી ઠંડીમાં ચોરને અંજામ આપતી આ ગેંગે પોલીસની પણ ઠંડી ઉડાવી દીધી હતી. ત્યારે 27મી તારીખે ભિલાડના સ્વામિનારાયણ મંદિરની પાછળ ભાગે જે એક ઘરમાં ચોરીની ઘટના બની હતી, જે અંગે ફરિયાદ ભિલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા જે ભિલાડ પોલીસ સહિત વલસાડ જિલ્લા એલસીબીએ પણ તપાસ શરૂ કરી દીધી અને પોલીસને ગણતરીના સમયમાં જ તેમના જે સફળતા મળી હતી અને વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ભિલાડમાં ઘરને નિશાન બનાવીને ચોરી કરનાર એક ગેંગના 4 સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના ઘડિયાળ વિદેશી જેવી જે ચલણી નોટોનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. તો હાલ માટે આટલું જ. મળીશ નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.